નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો ખૂબ જ અગત્યના સમાચાર તમારી માટે આવી રહ્યા છે। 9 કરોડ ખેડૂતોને મળશે ખુશખબર। ખેડૂતો માટે 18,000 કરોડનો ખર્ચ કરશે સરકાર અને કઈ કઈ યોજના છે અને કયા ખેડૂતને મળવા પાત્ર છે, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, ચૂંટણી પહેલા આજે પીએમ મોદી દેશભરના 9 કરોડ ખેડૂતોના ખાતામાં ₹2,000નો 23મો હપ્તો જમા કરાવશે। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખાતરી કરવી જોઈએ કે તેમના દસ્તાવેજો ક્રમમાં છે અને લાભાર્થીઓની યાદીમાં તેમના નામ તપાસવા જોઈએ। ખેડૂતો આગામી રવિ સિઝનની વાવણી માટે ખાતર બિયારણની ખરીદી સરળતાથી કરી શકે। ખેડૂત મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર મહિને સીમાંત ખેડૂતોને ₹500 મળે છે। પીએમ મોદી પોતે જ દર 4 મહિને આ હપ્તો ટ્રાન્સફર કરે છે। આમ 4 મહિને ખેડૂતોના ખાતામાં ₹2,000 આવે છે। માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ચૂંટણી પહેલા ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો ટ્રાન્સફર કરવા માટે સરકારને લગભગ 18,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે। આ રકમ સીધી 9 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે। આમ આજના 23મા હપ્તા સહિત અત્યાર સુધીમાં સરકાર પ્રત્યેક ખેડૂતના ખાતામાં ₹42,000 નાખી ચૂકી છે। પીએમ મોદીએ આ યોજનાની શરૂઆત ખેડૂતોને આર્થિક મદદ આપવા અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરી હતી। આ ખેડૂતોને નહીં મળે પૈસા। સરકારે 23મો હપ્તો જાહેર કરવાની સાથે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જે ખેડૂતના ડોક્યુમેન્ટ અપડેટ નથી તેમને આગામી હપ્તો એટલે કે 23મો હપ્તાનો લાભ નહીં મળે। ખેડૂત મિત્રો, તમને જણાવી દઈએ કે જે ખેડૂતને ઈ-કેવાયસી પૂર્ણ નથી થયું અથવા જેનું આધાર અને બેંક એકાઉન્ટ લિંક નથી કે જમીન સાથે સંબંધિત ડોક્યુમેન્ટનું વેરિફિકેશન નથી થયું તેમને 23મા હપ્તા દ્વારા ₹2,000નો લાભ મળવા પાત્ર રહેશે નહીં। એવું આ ખેડૂતોને જેનું ડીબીટી ઓન નહીં હોય તેમના ખાતામાં પણ પૈસા નહીં આવે। આ ઉપરાંત પીએમ બેન હોશિયારીની યાદીમાં જે લોકોનું નામ હટાવી દેવામાં આવ્યું છે તેમને પણ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પૈસા નહીં મળે। આ રીતે લિસ્ટમાં નામ ચેક કરો। જો તમને એ વાતમાં કન્ફ્યુઝન છે કે પીએમ કિસાન લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં, તો તમને સરળ સ્ટેપ બાય ઘરે બેઠા આ યાદીને ચેક કરી શકો છો। સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઇન પર જાઓ। અહીં તમને ફાર્મર સ્કેનરમાં લિસ્ટ વિકલ્પ દેખાશે। તેના પર ક્લિક કર્યા બાદ તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામનું નામ દાખલ કરો। હવે ચેક કરો કે આ યાદીમાં તમારું નામ સામેલ છે કે નહીં। જો નામ હોય તો ફટાફટ ઈ-કેવાયસી, આધાર લિંક અને બેંક ડિટેલ અપડેટ કરાવી લો। જો તમારું નામ બેનિફિશિયરીમાં લિસ્ટમાં છે અને બધા જ ડોક્યુમેન્ટ પણ યોગ્ય છે છતાં પણ તમને પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નથી મળ્યા તો તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો અથવા પીએમ કિસાન આઈ ગવર્મેન્ટ ઇન પર ઈમેલ મોકલીને પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો। ખેડૂતોને કોઈ પણ દુવિધાથી બચવા માટે સરકારે અગાઉથી ચેતવણી આપી દીધી છે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી સંપૂર્ણપણે તમને સમજાઈ જ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।